ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે આગળ વધીએ. હવે આપણે અમુક દાખલા જે છે એ દાખલા આપણે પહેલા જોવાના છે, સોલ્વ કરવાના છે અને એની પછી આપણે નવી થિયરી ઉપર જઈશું. છેલ્લે આપણે જે થિયરી કરી એમાં ગુરુત્વ પ્રવેગ g માં ઊંચાઈ સાથે થતો ફેરફાર, ઊંડાઈ સાથે થતો ફેરફાર અને અક્ષાંશ સાથે થતો ફેરફાર, આ ત્રણ થિયરી આપણે કરી. આ ત્રણ થિયરીને રિલેટેડ એની જેવા એ થિયરીને લગતા વળગતા દાખલા જે છે એ આપણે પહેલા સોલ્વ કરીશું. તો એક પછી એક દાખલો જે છે હું રકમ વાંચું છું અને એક એક દાખલો આપણે સોલ્વ કરતા જઈએ. દાખલામાં કંઈક એવું છે, એક કઈ ઊંચાઈએ પૃથ્વીનું વજન, દાખલામાં આપણને રકમ એવું આપ્યું છે કે કઈ ઊંચાઈએ પૃથ્વીનું કઈ ઊંચાઈએ પદાર્થનું વજન એ પૃથ્વીની સપાટી પરના વજન કરતા કેટલું હોય? તો કે 1/16 ગણું થાય. કઈ ઊંચાઈએ એવું તમને કીધું છે. તો તમે અહીંયા જુઓ, પ્રશ્નમાં એવું કીધું છે કે કઈ ઊંચાઈએ, કઈ ઊંચાઈ એ વજન એ પૃથ્વીની સપાટી પરના વજનના 1/16 ગણું થાય. 1/16 ગણું થાય. ટૂંકમાં એવું કહે છે કે WH એટલે ઊંચાઈ, અમુક ઊંચાઈએ વજન એ કેટલું થાય? તો કે WE એટલે તો કે પૃથ્વીની સપાટી ઉપર વજન, એના કેટલા ગણું? તો કે 1/16 ગણું થાય. WH એટલે ખાસ ધ્યાન રાખજો, ક્યાં છે? તો કે પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએ વજન. WE એટલે શું છે? પૃથ્વીની સપાટી ઉપર વજન. WH જે છે એને ઓપન તમે કરશો એટલે m × GH થશે. આને તમને ઓપન કરશો એટલે શું થશે? m × GE થશે. m × GE × 1/16. અચ્છા, mm તો વજન છે, બંને બાજુથી ઉડશે જ એટલે એને આપણે પહેલેથી જ કટ કરી દઈએ. GH એટલે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ, તો એની કિંમત GME/RE+H હોલ રેઝ ટુ સ્ક્વેર થાય ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીની સપાટી ઉપર વજન, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ, તો GME/RE² × 1/16. GME કેન્સલ, તો વધ્યું શું? તો કે 1/RE+H નું સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/RE² × 1/16. હવે મારે શું ગોતવું છે? તો કે મારું ગોતવાનું થશે h. શું ગોતવાનું થશે? h. આને અહીંયા લઈ લઈએ, આને એમ નામ રાખીએ, તો કે RE² ના છેદમાં RE+H એનું કરીએ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/16. આ વર્ગ આને આપી દઈએ તો RE/RE+H ઇઝ ઇક્વલ ટુ 1/16 શું આવી ગયું? 4. સાદરૂપ તમે આપો તો શું થશે? તો કે 4RE RE+H ઇઝ ઇક્વલ ટુ 4RE. અને જો તમે h ને કરતા બનાવો તો આમાંથી આ બાદ થઈ જાય એટલે શું વધશે? 3RE. એટલે કે પૃથ્વીની સપાટીથી 3RE જેટલા અંતરે તમારે વજન કેટલું થશે? તો કે વજન જે છે 1/16 ટાઈમ્સ એટલે કે 1/16 ગણું વજન જે છે એ થશે. ઓકે, જોઈ લો નવો જે પ્રશ્ન છે, બરાબર, એ નવા પ્રશ્નની અંદર કઈક એવી રકમ આપી છે, પૃથ્વી જો સમગ્રપણે સોનાની બનેલી હોય તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે એ કેટલું થાય? એવું કીધું છે પ્રશ્નની અંદર કે પૃથ્વી જો સંપૂર્ણપણે સોનાની બનેલી હોય તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોત? એમાં આપણને પ્રશ્નની અંદર જે છે, પ્રશ્નની અંદર કંઈક એવું આપ્યું છે, પૃથ્વીની ત્રિજ્યા એટલે કે RE ની કિંમત 6400 કિલોમીટર. બીજું, સોનાની ઘનતા ρg ગોલ્ડ માટેની, બરાબર, એ સોનાની ઘનતા તમને આપી છે 19.3 ગુણ્યા 10³ kg/m³. બીજું, કેપિટલ G ની કિંમત જે આપણને ખબર છે 6.67 × 10⁻11 Nm²/kg². ઓકે, જો સંપૂર્ણ પૃથ્વી જે છે એ સંપૂર્ણ સોનાની બનેલી હોય તો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગની કિંમત જે છે આપણે ગણતરી કરવાની છે. તો સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું છે? સપાટી પર, તો કે સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર, સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર GE = GME/RE² છે. ઓકે, આ શું છે? તો કે દળ એટલે શું? તો કે કદ બરાબર ઘનતાનું સૂત્ર તમે લેશો તો ઘનતા બરાબર શું થઈ જાય? તો કે દળના છેદમાં
કદ. દળ બરાબર તમે શું લેશો તો કે કદ ગુણ્યા ઘનતા. તમે અહીંયા ફેરવ્યું શું છે તો કે જે પૃથ્વી જે છે એ માટીની રેતીની એની બનેલી છે, એને બદલે એને ધાર્યું છે કે ભાઈ સોનાની બનેલી છે, એટલે ખાલી બદલાશે શું તો કે આ ઘનતા બદલાશે, બાકી કદ એજ ઇટ ઇઝ રહેશે. ઘનતા બદલાશે એટલે ઓટોમેટિકલી એનું દળે બદલાશે. એટલે આપણે શું કરીએ, આ જે સૂત્ર છે એ GE એમનમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G બાય RE જે છે RE સ્ક્વેર એ બી એમનમ, પણ દળ જે છે એની જગ્યાએ શું લખી શકાય તો કે કદ ગુણ્યા ઘનતા. કદ નું સૂત્ર શું થાય તો કે 4/3 પાઈ RE ક્યુબ, અને ઘનતાને આપણે નામ આપી દઈએ રો. અહીંયાથી RE ક્યુબ અને RE સ્ક્વેર એ થઈ જાય કદ, એટલે GE ની કિંમત કેટલી આવે તો કે કેપિટલ G 4/3 પાઈ RE G અને રો. 4/3 પાઈ RE G અને રો. હવે ખાલી આની અંદર કિંમત તમારે જે છે એ મૂકવાની છે. તો GE તમને કેટલું મળશે તો કે 4/3 પાઈ ની કિંમત તો કે 3.14 ગુણ્યા RE એટલે પૃથ્વીની ત્રિજ્યા જે તમને 6400 કિલોમીટર આપી છે, એટલે 6400 ગુણ્યા 10⁻³ ઘાત. G ની કિંમત 6.67 ગુણ્યા 10⁻11, 6.67 ગુણ્યા 10⁻11, અને રો ની કિંમત તમને કેટલી આપી છે ગુણાકારમાં જ છે આ બધું, 19.3 ગુણ્યા 10⁻³ ઘાત. આ બધી ગણતરી કરશો એટલે તમને GE કોનું મળશે પૃથ્વીની સપાટી ઉપરનું. પણ જો સોનાની બનેલી હોય તો, કારણ કે દળની અંદર જે ઘનતા આપણે મૂકી, દળનું સૂત્ર આપણે ઓપન કરી કદ ગુણ્યા ઘનતા કર્યું, એમાં જે ઘનતા મૂકી ઘનતા કોની હતી સોનાની, એટલે અત્યારે તમને જે GE મળે છે સપાટી ઉપરનું જ સૂત્ર છે, પણ સોનાની બનેલી હોય ત્યારે સપાટી ઉપરનું સૂત્ર છે. ઓકે, સિમ્પલ સાદી ગણતરી છે, તમે ગણતરી કરશો એટલે તમારો જવાબ મળશે 34.49 મીટર બાય સેકન્ડ સ્ક્વેર, એવો જવાબ મને મળે છે 34.49 મીટર બાય સેકન્ડ સ્ક્વેર. ચલો નેક્સ્ટ આપણે પ્રશ્ન જે છે, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ જે છે એ એકચ્યુઅલમાં જોવા જઈએ તો મારા પેલા પ્રમાણે 36મા નંબરનો દાખલો થશે. રકમ જે છે હું વાંચું છું એટલે તમને ખ્યાલ આવે. રકમની અંદર કંઈક એવું આપ્યું છે, ધારો કે કોઈ નવો ગ્રહ પૃથ્વી જેટલી ઘનતા ધરાવતા પદાર્થનો બનેલો છે. એક ગ્રહ છે જેની ઘનતા જે છે એ પૃથ્વીની જે ઘનતા છે એની ઘનતા ધરાવતા પદાર્થનો બનેલો, ઘનતા લગભગ બેની સરખી થઈ. તેમનું કદ પૃથ્વીના કદ કરતા 3 ગણું છે. એ નવો જે ગ્રહ છે એનું કદ જે છે એ પૃથ્વીના કદ કરતા કેટલું છે તો કે 3 ગણું છે. તો નવો જે ગ્રહ છે એનો ગુરુત્વ પ્રવેગ જે છે એ તમારે શોધવાનું છે. જો તમે પ્રશ્નમાં એવું આપ્યું છે, ઘનતા જે છે એ ઘનતા કેવી છે, બંનેની સમાન છે, સમાન ઘનતા છે, પણ નવા ગ્રહનું કદ છે, નવો ગ્રહ એનું કદ જે આપ્યું છે એને આપણે તમે V' ધારો, એ કેટલું છે તો કે પૃથ્વીનું જે કદ છે એના 3 ગણું. તો તમારે શું ગોતવાનું છે તો કે નવા ગ્રહનો ગુરુત્વ પ્રવેગ જે છે એ તમારે ગોતવાનો છે. તો હવે તમે અહીંયા ધ્યાન આપો તો કે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું થાય, પૃથ્વીની સપાટી હોય તો ગુરુત્વ પ્રવેગનું સૂત્ર GE ઇઝ ઇક્વલ ટુ GME બાય પૃથ્વીની ત્રિજ્યા RE હોય તો RE સ્ક્વેર થઈ જાય. બીજું, અગર ગ્રહ ઉપર તમારે ગોતવું હોય તો GP નામ આપો ઇઝ ઇક્વલ ટુ GMP બાય ત્રિજ્યા બદલાય છે, કારણ કે કદ બદલાઈ ગયેલું છે એટલે ત્રિજ્યા એની અલગ હશે, એટલે RE ડેશ અને એનું તમે સ્ક્વેર કરો. ઓકે, હવે આ બંનેનો ગુણોત્તર લઈ લો તમે, એટલે GP બાય GE, બંનેમાંથી GG તો કેન્સલ થઈ ગયા. ઓકે, તો MP બાય ME ગુણ્યા આનો છેદનો છેદ ક્યાં છે અંશમાં, એટલે RE સ્ક્વેર ડિવાઇડેડ બાય RE ડેશ એનું સ્ક્વેર થઈ ગયું. આને આપી દો સમીકરણ નંબર 1. શું આપી દો સમીકરણ નંબર 1. પ્રશ્નમાં એક બીજી હિન્ટ એવી આપી છે કે ગ્રહનું જે કદ છે, નવા ગ્રહનું કદ એ પૃથ્વીના 3 ગણું કદ છે. તો V' બરાબર 3V છે, તો અહીંયાથી જે 4/3 પાઈ RE ડેશ ક્યુબ, નવી ત્રિજ્યા R ડેશ છે, અને અહીંયાથી જે છે 3 into 4/3 પાઈ RE ક્યુબ. ગોળો હોય એટલે ગોળાનું કદ શું થશે 4/3 પાઈ R ક્યુબ. બંને બાજુથી 4/3 પાઈ 4/3 પાઈ તમારું કેન્સલ થશે, એટલે RE ડેશ એનો ક્યુબ બરાબર 3 into RE ક્યુબ. આવું સમીકરણ તમને મળે.
એમાંથી તમારે જોઈએ છે શું? તમારે RE by RE ડેશ જોઈએ છે. આને મોકલી દો અહીંયા, એટલે આ જશે અહીંયા 1/3 બરાબર RE ક્યુબ ડિવાઇડેડ બાય RE ડેશ એનું ક્યુબ. આ ઘન આને આપી દો એટલે શું થઈ ગયું? તો કે 1/3 એની 1/3 ઘાત ઇઝ ઇક્વલ ટુ RE by RE ડેશ. આવું સમીકરણ આપણને મળ્યું. ઓકે, એટલે આ સમીકરણ ડાયરેક્ટ અહીંયા મૂકી શકાશે. તો ઈ સમીકરણ ત્યાં મૂકીએ. આ શું છે? તો કે એ નવા ગ્રહનું દળ, આ પૃથ્વીનું દળ. તો જે સમીકરણ 1 જે છે એ સમીકરણ 1 ને GP by GE is equal to MP એટલે ગ્રહ જે છે એનું દળ. તો ગ્રહનું દળ જે છે એને આપણે ઓપન કરીએ તો ઘનતા બરાબર દળના છેદમાં કદ, અને દળ ઇઝ ઇક્વલ ટુ ઘનતા ગુણ્યા કદ. એટલે અહીંયા શું થશે? તો કે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતાને નામ આપો ρ બરાબર. કદ જે છે એ કદ એનું કેટલું છે? તો કે પૃથ્વીનું જે કદ છે એના કરતા 3 ગણું છે. એટલે અહીંયા આપણે શું લખવું પડશે? 3v બરાબર GE એટલે શું છે? તો કે પૃથ્વી ઉપરનું ગુરુત્વાકર્ષણ બળ. એમાં અહીંયા ME આવે છે એટલે પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. તો પૃથ્વીની ઘનતા ρ અને એનું કદ v ગુણ્યા અહીંયા તમારી પાસે RE² by RE ડેશ સ્ક્વેર છે, તો RE² by RE ડેશ નો સ્ક્વેર. અહીંયાથી v તમારું કેન્સલ થાય, ρ તમારું કેન્સલ થાય. ક્યાં લખીએ? આ બાજુ લખીએ. તો GP by GE is equal to 3 ગુણ્યા RE by RE ડેશ. તો RE by RE ડેશ શું છે તમારી પાસે? તો કે 1/3 અને એની કેટલી ઘાત છે? તો કે 1/3. ઓકે, એ આખાનો કાઉન્સ, અને એની પછી કેટલી ઘાત છે? તો કે 2. ઓકે, GP by GE is equal to આ 3 એમનેમ અહીંયા શું થઈ જશે? તો કે 1/3 ની 2/3 ઘાત. કેટલું થશે? 1/3 ની 2/3 ઘાત. હવે તમારે GP શોધવું છે. અહીંયા P છે, તો GP બરાબર શું થશે? તો કે GE ગુણ્યા આ, તો કે 3 ગુણ્યા 1/3 ની 2/3 ઘાત. આનું સાદરૂપ તમે આપો એટલે આનું જેવું તમે સાદરૂપ આપશો એટલે તમે GP જે છે એની કિંમત તમને મળી જાય. એવું બી તમે કરી શકો કે છેદ ઉડાડી 3 જે છે એ ઉડાડી, કારણ કે 2/3 છે તો 2/3 નો મતલબ એવો થયો 3 ગુણ્યા 3 અને પછી એનું કરવાનું છે તમારે વર્ગમૂળ. બરાબર, એટલે સોલ્વ કરીને જ તમે કરજો એટલે તમને GP ની કિંમત મળી જાય. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નવો જે દાખલો જે છે એ દાખલો આપણે જોઈએ. પહેલા પ્રશ્ન જે છે એની કિંમત હું વાંચું છું. પ્રશ્નની અંદર એવું આપ્યું છે કે તમને 300 ગ્રામ ની એક કેરી આંબાના ઝાડ ઉપરથી નીચે પડે છે, તો કેરીનો પૃથ્વી તરફનો પ્રવેગ શોધો, અને પૃથ્વીનો કેરી તરફનો પ્રવેગ જે છે એની કિંમત તમારે શોધવાની છે. પ્રશ્નની અંદર કઈ કઈ વસ્તુ આપી છે? તો કે સ્મોલ m આપ્યું છે. 300 ગ્રામની કેરી છે. કેટલા ગ્રામની કેરી તમને આપી છે પ્રશ્નની અંદર? 300 ગ્રામ. 300 ગ્રામની કેરી તમને આપી છે. ઓકે, બીજું આપ્યું છે પૃથ્વી જે છે એનું દળ, તો કે 6 × 10⁻²4 6 × 10⁻²4 ઘાત. RE જે છે પૃથ્વીની ત્રિજ્યા એ આપી છે 6400 કિલોમીટર. ઓકે, અને કેપિટલ G ની કિંમત જે આપણને ખબર છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg². તમને એવું કીધું છે કે કેરી ઉપરથી નીચે પડે છે, તો ઉપરથી નીચે પડે છે તો કેરીનો પ્રવેગ અને પૃથ્વીનો પ્રવેગ, કેરીનો પૃથ્વી બાજુનો પ્રવેગ અને પૃથ્વીનો કેરી બાજુનો પ્રવેગ, એ બે પ્રવેગ તમારે ગણતરી કરવાની છે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર છે F = G me m ડિવાઇડેડ બાય RE². ઓકે, આ m જે મેં લીધું છે એ સ્મોલ m મેં જે લીધું છે એ કેરીનું છે. બરાબર, આ f જે છે f ને તમે ઓપન કરો એટલે mg સ્મોલ mg = G me m ડિવાઇડેડ બાય RE².
અહીંયાથી તમે આ જી અને આ જી ઉડાડો એટલે તમને પૃથ્વી પરનું ગુરુત્વ પ્રવેગ જે છે એની કિંમત મળે GME/RE². હવે આમાં g ની કિંમત 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11, m ની કિંમત તમે મૂકો 6 ગુણ્યા 10 ની 24 અને re ની કિંમત 6400 મૂકીને ગણતરી કરો એટલે ge ની કિંમત 9.8 મીટર બાય સેકન્ડ સ્ક્વેર આપણને મળે, જે ઓલરેડી આપણે ગોતી નાખ્યું છે. બરાબર. પણ હવે બીજો બી આપણે પ્રવેગ ગોતવાનો છે, તો એની માટે શું કરીએ, જે f mg લખ્યું હતું એની જગ્યાએ mm કેરીનું દળ આપણે લઈએ ઇન્ટુ g આપણે લઈએ. ઓકે, તો સૂત્ર શું બનશે આપણું? કેપિટલ G MEM ડિવાઇડેડ બાય RE². ઓકે, તો અહીંયા જે છે સોરી, હવે પૃથ્વીનું દળ અહીંયા લઈએ. બરાબર, me લખીએ એટલે me into g is equal to GME/RE². અહીંયા એ કેરીનું દળ આપણે લીધું હતું એટલે mm કટ થઈ ગયું એટલે GME/RE² થી આપણને 9.8 મળ્યું. હવે પૃથ્વીનું દળ લઈએ, me ઉડી જાય એટલે g ની કિંમત જે છે એ GM/RE² થાય. અચ્છા, આમાં કિંમત આપણે મૂકીએ તો g is equal to g ની કિંમત 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત ગુણ્યા સ્મોલ m તમને મળ્યો છે, સ્મોલ m 300 ગ્રામ, kg માં તમે ફેરવશો એટલે 300 ગુણ્યા 10 ની માઈનસ 3 અને ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા એટલી આપી છે 6400 કિલોમીટર એટલે 6400 6400 અને એની 10 ની 3 ઘાત એનું કરવાનું છે વર્ગ. આની ગણતરી કરશો એટલે તમને g ની કિંમત મળશે. તમારે ગણતરી કરીને કરવાનું છે, હું ડાયરેક્ટ જવાબ લખું છું. એ g ની કિંમત 4.9 ગુણ્યા 10 ની માઈનસ 25. એ g જે છે એ 4.9 ગુણ્યા 10 ની માઈનસ 25 મીટર બાય સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ તમને મળશે. ઓકે, આ જે છે એ પૃથ્વી વડે જે પદાર્થ ઉપર લાગે આ પદાર્થ વડે પૃથ્વી ઉપર લાગે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ નવા પ્રશ્નની અંદર. તો નવા પ્રશ્નની અંદર કઈક એવું આપ્યું છે, પ્રશ્ન હું વાંચું છું. બે ગ્રહોની ત્રિજ્યાઓ અનુક્રમે r1 અને r2 તથા તેમની ઘનતાઓ અનુક્રમે ρ1 અને ρ2 તમને આપેલા છે. તેમની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ જે છે એની કિંમત g1 અને g2 છે, તો g1/g2 ની કિંમત તમારે ગોતવાની છે. તમે પ્રશ્ન સમજો. પ્રશ્નની અંદર એવું આપ્યું છે બે ગ્રહો છે. ચલો, આ પહેલા નંબરનો ગ્રહ, આ બીજા નંબરનો ગ્રહ. બરાબર, પહેલા નંબરનો ગ્રહ છે એ, બીજા નંબરનો ગ્રહ છે એ બી. આની જે ત્રિજ્યા આપી છે એ r1, આની જે ત્રિજ્યા આપી છે r2. અહીંયા સપાટી પર ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય છે g1, અહીંયા સપાટી પર ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય છે એ g2. ઓકે, આ જે ગ્રહ છે એની ઘનતા બી તમને આપી છે. ઘનતા, પહેલો જે ગ્રહ છે એની ઘનતા ρ1 છે, બીજો જે ગ્રહ છે એની ઘનતા ρ2 છે. તો તમારે ગણતરી શેની કરવાની છે? તો g1/g2. તો તમારે ગણતરી g1/g2 જે છે એની તમારે કરવાની છે. ઓકે, સ્મોલ g એટલે કે ગુરુત્વ પ્રવેગ જે છે એની ગણતરી કરવાની છે. જો આપણે આ પદાર્થ લઈએ, પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું થાય? તો કે Ge is equal to GME/RE² થાય. આ પદાર્થની સપાટી ઉપર લેશું તો શું આવશે? તો કે r1² આવે, r1² આવે. આ પહેલો જે પદાર્થ છે એનું દળ આવે અને એને નામ આપી દઈએ g1, તો GM/r1² થઈ જાય. ઓકે, આ દળ એટલે શું? તો કે આ પહેલો જે પદાર્થ છે એનું દળ, એને તમે ઓપન કરો એટલે g1 is equal to કેપિટલ G/r1 એમ નામ રહેશે. એની જગ્યાએ તમે શું મૂકી શકો? કદ ગુણ્યા ઘનતા. એની ઘનતા તમારી પાસે ρ1 છે, કદ તમારી પાસે થશે 4/3 પાઈ r1³. ઓકે, અહીંયા r1² અને આ r1² કટ થઈ જાય એટલે g1 ની કિંમત g ρ1 4/3 પાઈ r1. આ ઓલરેડી પહેલા બી આપણે જોયું છે. ઓકે, આપણે કઈક આવી રીતે લખતા હતા 4/3 પાઈ g r ρ, એવી રીતે આપણે લખતા હતા. એવી રીતે આપણે સુધારો કરી દઈએ 4/3 પાઈ r g અને ρ, 4/3 પાઈ r g અને ρ. એમાં આ ρ1 અને આ g1, આ r1 અને ρ1 સોરી. ઓકે, એટલે આ પહેલા ગ્રહ માટે આવું આવ્યું. બીજા ગ્રહ માટે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું, ફરીવાર ગણતરી કરવાની જરૂર નથી. g2 is equal to 4/3 પાઈ r2 g અને ρ2, 4/3 પાઈ r2 g r2 g ρ2.
હવે G1 by G2 ની ગણતરી તમારે કરવાની છે, એટલે G1 by G2 તમે લેશો એટલે શું કટ થઈ જશે તો કે અહીંયાથી 4/3 4/3 pi G કટ, એટલે R1 ρ 1 is equal to R2 ρ 2. R1 ρ 1 is equal to R2 ρ 2. આ તમારે G1 by G2 જે છે એની ગણતરી તમારે કરવાની હતી, તો આ મળી ગયું તમને G1 by G2 R1 ρ 1 ના છેદમાં R2 ρ 2. ઓકે, ભવિષ્યમાં જ્યારે G ની કિંમત મૂકવાની થાય ઘનતાના સ્વરૂપમાં તો ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દેવાનું 4/3 આપણી પાસે છે જ આ સૂત્ર 4/3 પાઈ R ρ G અથવા તો G R0 તમારે જે લખો એ, પછી ત્રિજ્યા જે પ્રમાણે આપ્યું હોય R1 R2 એ રીતના કરતા જવાનું. ચલો નેક્સ્ટ આપણે દાખલો જોઈએ. 39 નંબરનો દાખલો છે. 39 નંબરના દાખલામાં કંઈક આવું આપ્યું છે, હું પ્રશ્ન વાંચું છું. નવા શોધાયેલા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા કરતા બમણી છે. નવો જે ગ્રહ શોધાયેલો છે એની ઘનતા પૃથ્વીની ઘનતા કરતા કેટલી છે? બમણી. એટલે આપણે એવું ધારી લઈએ પૃથ્વીની ઘનતા જે છે એ પૃથ્વીની ઘનતા અગર તમે ρ e ધારો તો ગ્રહની ઘનતા એટલે કે ρ p, અને ρ p શું થશે 2 ρ e થશે. નવા શોધાયેલા ગ્રહની ઘનતા પૃથ્વીની જે ઘનતા છે એના કરતા 2 ગણી. બીજું, બંને ગ્રહોના ગુરુત્વ પ્રવેગની કિંમત જે છે એ સમાન છે. પૃથ્વીની ત્રિજ્યા r હોય તો નવા ગ્રહની ત્રિજ્યા તમારે શોધવાની છે. બંનેનો ગુરુત્વ પ્રવેગ એટલે gp બરાબર ge થાય છે. બંનેના ગુરુત્વ પ્રવેગ સમાન છે. પૃથ્વીની જે ત્રિજ્યા છે એ પૃથ્વીની ત્રિજ્યા આપણને કેપિટલ R આપી છે, તો નવો જે ગ્રહ છે એ નવો ગ્રહ એની ત્રિજ્યા કેટલી છે એની ગણતરી તમારે કરવાની છે. બહુ સરળ દાખલો છે. બંનેના g તમને સમાન આપ્યા છે એટલે આપણે શું કરી દઈએ gp બરાબર ge કરી દઈએ. અહીંયા બધું આવશે ગ્રહનું, અહીંયા બધું આવશે પૃથ્વીનું. તો સૂત્ર આપણી પાસે છે, શું લખશું 4/3 પાઈ પૃથ્વીની નવા ગ્રહની ત્રિજ્યા rp, ઓકે, ρ p અને કેપિટલ G ઇઝ ઇક્વલ ટુ અહીંયા 4/3 પાઈ re, ઓકે, પૃથ્વીની ત્રિજ્યા આપણે re ધારી લઈએ, re ρ e અને મલ્ટીપ્લાય બાય G, તો G પાઈ 4/3 પાઈ 4/3 કેન્સલ, વધ્યું શું તો કે rp ρ p ઇઝ ઇક્વલ ટુ re ρ e, આવું વધ્યું. ઓકે, નવા ગ્રહની ત્રિજ્યા તમારે શોધવાની એટલે rp ઇઝ ઇક્વલ ટુ re ઇન્ટુ ρ e ના છેદમાં ρ p થશે, ρ p. પણ અહીંયા પ્રશ્નમાં તમને શું આપ્યું છે, ρ p ની જગ્યાએ શું લખી શકો તો 2 ગુણ્યા ρ e, તો અહીંયા re ગુણ્યા ρ e ના છેદમાં ρ p ની જગ્યાએ 2 ગુણ્યા ρ e. આ ρ e અને આ ρ e કેન્સલ થઈ ગયું એટલે નવી ત્રિજ્યા ગ્રહની એ જે પૃથ્વીની ત્રિજ્યા હતી એના કરતા કેટલી મળશે તો કે અડધી. નવા ગ્રહની ત્રિજ્યા એ પૃથ્વીની જે ત્રિજ્યા છે એના કરતા કેટલી મળશે? અડધી. વિદ્યાર્થી મિત્રો, નાના ખૂબ જ દાખલા જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય એવા દાખલા છે એ આપણે દાખલા કરીએ છીએ, થિયરી કરીએ છીએ એની પછી દાખલા કરીએ છીએ, એટલે આપણો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થાય. ઓકે, જોઈ લો આટલું, પછી આગળ જઈએ.